આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ જેતલપુરમાં ભગવાન શ્રી હરિએ કરેલા દેવ દિવાળીના ઉત્સવની પ્રસંગ વાર્તા સાંભળશું। શ્રીજી મહારાજે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સભામાં સંતો અને હરિભક્તોને કહ્યું કે દેવ દિવાળીનો ઉત્સવ અમે જેતલપુરમાં કરીશું, માટે સર્વેએ જેતલપુરમાં આવવું। અને પછી મહારાજ સંતો તથા હરિભક્તોની સાથે ગઢપુરથી નીકળ્યા। તે રસ્તામાં ગામો આવ્યા, ત્યાંના ભક્તજનોને સાથે લેતા અમદાવાદ થઈ જેતલપુર પધાર્યા। ત્યારે જેતલપુરના સર્વપ્રેમી ભક્તો અને ગ્રામજનોએ ધામધૂમથી અને પ્રેમભર્યું મહારાજનું સ્વાગત કર્યું। પછી બે હાથ જોડી મહારાજને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપે અમારા ઉપર બહુ જ કૃપા કરી છે। હે અક્ષરના વાસી કૃપા સિંધુ, અમારા પર અઢળક ઢળ્યા છો। આમ કહી પૂજા કરી પુષ્પોના હાર પહેરાવ્યા। ત્યારે મહારાજ ભક્તોનો પ્રેમ જોઈ હર્ષિત થયા ને કહ્યું કે વેદ અને પુરાણનું રહસ્ય એટલું છે કે હરિસે નહીં અધિક કોઈ, જે ભક્તજનો પરમાત્માથી અધિક સાંસારિક વસ્તુને માને છે, એટલો ભક્ત કાચો છે। પૂર્વે કરેલા ચરિત્રો યજ્ઞો જેતલપુરની ભૂમિ જોઈ અંતર્યામીને યાદ આવ્યા ને ભક્તજનોની ભાવના જોઈ મહારાજ જેતલપુર રોકાય છે। ત્યારે મુક્તાનંદ સ્વામી અમદાવાદ હતા। તેમને મહારાજના સમાચાર મળ્યા, એટલે ત્યાંથી તેઓ જેતલપુર આવ્યા। કોઈ સંત વૃદ્ધ થાય, કોઈ માંદા થાય, કોઈ રોગી થાય ત્યારે શ્રીજી મહારાજ તેઓને જેતલપુર મોકલતા અને અહીં એવા ઘણા સંતો રહેતા કે જે આ પાવન ભૂમિના દર્શન કરી પોતાના દેહનું દર્દ ભૂલી જતા। તે મહારાજ તેમને મળવા આવ્યા ને પછી મહારાજ કહેવા લાગ્યા કે પ્રારબ્ધને વશ થઈ જેટલું દુઃખ આવે તે ઉત્સાહપૂર્વક સહન કરે તે સંત કહેવાય છે। શરીરમાં જેટલું દુઃખ થાય તેને સંતો ઉપદેશ માને છે। દેહના દુઃખના કારણે દેહમાં રહેલી આસક્તિ અને વાસનાનો નાશ થાય છે। દુઃખ વગર કારણ દેહનો નાશ ક્યારેય પણ થતો નથી। સંત હરિભક્તને દુઃખ આવે તે અંતર શુદ્ધ થાય તે માટે આવે છે। વાસનાને નિર્મૂળ કરવાનું ઉપર બતાવ્યું તે એક જ કારણ છે। તે પણ ભગવાનનો ભક્ત હોય, ભગવાનના મહાત્મ્યને જાણતો હોય તેને લાગુ પડે છે। જે ભગવાનનો ભક્ત નથી તેને ગમે તેટલું દુઃખ પડે છતાંની દેહાસક્તિ નિર્મૂળ બનતી નથી। સત્સંગના જોર વગર ગોળી વગરની બંદૂકના અવાજ સમાન છે। વળી શ્રી હરિએ જણાવ્યું કે નિસ્વાર્થ ભાવનાથી જે સંતની સેવા કરે તેના ઉપર અમે બધી જ રીતે પ્રસન્ન છીએ। પોતાના પુત્ર પરિવારની જેમ સેવા કરે તેમ સંતની સેવા કરે તેનું ભગવાનની સેવા કરતાં પણ અધિક ફળ મળે છે। આ સાંભળીને ગ્રામ્યજનો શ્રી હરિને કહેવા લાગ્યા કે તમે અમારા ઉપર અધિક કૃપા કરી સંતની સેવા આપી છે। ત્યાર પછી મહારાજ ફૂલવાડીમાં પધાર્યા ને બોરસડી નીચે બેઠા ત્યારે સંતો આરતી, ધૂન અને કીર્તનો બોલવા લાગ્યા। પછી કારતક સુદ નવમીના દિવસે મુક્તાનંદ સ્વામી સંતો અને હરિભક્તો સાથે આવ્યા હતા। તે સમયે નર નારીઓ શ્રી હરિના દર્શન કરે છે। કેટલાકને સમાધિ થઈ જતી, કેટલાકને અતિ ચંચળ મન હોવા છતાં સંકલ્પો વિકલ્પો શાંત થઈ જતા, કેટલાકને અંતરમાં અખંડ મૂર્તિના દર્શન થતા। પછી ત્યાંથી શ્રી હરિ મહોલમાં પધાર્યા ને દેવ દિવાળીના દિવસે સવારે મહારુદ્રયાગનો વડ છે ત્યાં વિશાળ જગ્યામાં સભા કરી। ત્યારે હજારો હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે આવેલ છે ને વડની ડાળે હિંડોળો બાંધ્યો છે। મહારાજ તેમાં ઝૂલે છે। સુગંધિત પુષ્પોના હાર, તોરા, ગુચ્છ, બાજુબંધ
માથે મોળિયું, મનને શાંત કરનારા વસ્ત્રોમાં શ્રી હરિ શોભી રહ્યા છે. પછી મહારાજે સભામાં જણાવ્યું કે માનવ જન્મ મળ્યા પછી જે મનુષ્યો પરમાત્મા માટે કે સંત માટે કાની કરતો નથી, તેનો જન્મ નિરર્થક છે. માટે અમારા ભક્તોએ અમારી આજ્ઞાને લક્ષ્યમાં રાખી જીવન જીવવું, જેથી જન્મ મરણના ફેરા ટળી જાય. ભક્તજનો મહારાજના મુખેથી પોતાની ઔષધરૂપી વાણી સાંભળી આનંદિત બન્યા ને મનુષ્ય જન્મને સાર્થક માનવા લાગ્યા. આ પાવન પ્રસંગ આજે જેતલપુર મહિમાનમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.